નમસ્તે. વિકલ સમીકરણમાં આપણે 9.5 સ્વાધ્યાય પૂર્ણ કર્યા બાદ એટલે કે 9.5માં તમારે સમપરિમાણ વિકલ સમીકરણના ઉકેલની રીતના બધા ઉદાહરણો અને દાખલા આપણે કર્યા. ત્યારબાદ ત્રીજી રીત વિકલ સમીકરણ ઉકેલવાની, જેને કહે છે સુરેખ વિકલ સમીકરણ. શું કહેશો એને? ત્રીજી રીતે વિકલ સમીકરણનો ઉકેલ એટલે કે સુરેખ વિકલ સમીકરણનો ઉકેલ મેળવો. તો સુરેખ વિકલ સમીકરણ કોને કહેશો? કે જો પી અને ક્યુ અચળ વિધેય હોય, પી અને ક્યુ, કેપિટલ પી અને કેપિટલ ક્યુ અચળ વિધેય હોય અથવા ફક્ત ચલ એક્સના વિધેયો હોય તો આ પ્રકારનું વિકલ સમીકરણ. કેવા પ્રકારનું વિકલ સમીકરણ? તમે જુઓ કે ડીવાય બાય ડીએક્સ વત્તા પી વાય બરાબર ક્યુ. આ પ્રકારના વિકલ સમીકરણને પ્રથમ કક્ષાનું સુરેખ વિકલ સમીકરણ કહે છે. તો ખાસ આ મહત્વનું છે કે વિધેયો કેવા પ્રકારના વિધેયો છે? અચળ વિધેયો હોય અથવા તો પી અને ક્યુ ફક્ત ચલ એક્સના વિધેયો હોય. જો અચળ વિધેયો હોવા જોઈએ અથવા તો ચલ એક્સના વિધેયો હોય તો આ સ્વરૂપનું જે વિકલ સમીકરણ તમને મળે છે, કયા સ્વરૂપનું? ડીવાય બાય ડીએક્સ બરાબર ડીવાય બાય ડીએક્સ વત્તા પીવાય બરાબર ક્યુ. આ સ્વરૂપના વિકલ સમીકરણને સુરેખ વિકલ સમીકરણ કહેવામાં આવે છે, પ્રથમ કક્ષાનું. ઉદાહરણ તરીકે ડીવાય બાય ડીએક્સ વત્તા વાય બરાબર સાઇન એક્સ. જો શું કીધું છે તમને? આ સ્વરૂપ છે ડીવાય બાય ડીએક્સ વત્તા પી વાય. પી નથી, પી અહીંયા વાયનો સગુણક એટલે જે વિધેય પી છે તે કેવું વિધેય હોવું જોઈએ? અચળ હોવું જોઈએ અથવા તો ચલ એક્સનું. તો અહીંયા અચળ વિધેય કહેવાય કેમ કે વાયનો સગુણક એક છે એટલે અચળ વિધેય છે. બરાબર ક્યુ એટલે કે સાઇન એક્સ એટલે કે એક કોનું વિધેય છે? ચલ એક્સનું વિધેય છે. બીજું ઉદાહરણ આપણે લઈએ તો આ રીતે ડીવાય બાય ડીએક્સ વત્તા 1/xy બરાબર e⁻x. તો આ વિકલ સમીકરણ પણ કેવું બનશે? સુરેખ વિકલ સમીકરણ કહેવામાં આવે છે કેમ કે વાયનો સગુણક જે પી છે તે 1/x છે એટલે કે ચલ એક્સનું વિધેય છે અને ક્યુ છે એ પણ ચલ એક્સનું વિધેય છે. ત્રીજું ઉદાહરણ તમે સમજો તો આ પ્રકારનું હોઈ શકે. આ બધા તમારે અલગ અલગ ઉદાહરણ છે તો એ બધા કઈ રીતે તમે સુરેખ વિકલ બને છે? y/x log x બરાબર 1/x. તો અહીંયા આપણે જોઈએ પી વાય સ્વરૂપનું છે ને, ડીવાય બાય ડીએક્સ વત્તા 1/x log x ગુણ્યા વાય બરાબર 1/x. તો આ પ્રકારના વિકલ સમીકરણ એટલે કે અહીંયા તમે જો 1/x log x ગુણ્યા વાય આપણે આ સ્વરૂપમાં લખી શકાય. આપણે જે આ સ્વરૂપ પી વાય સ્વરૂપમાં જોઈએ છે તે રીતે આપણે જો એને પ્રમાણિત રૂપમાં લખીએ તો આ જે વિધેય છે 1/x log x એ પી થશે એટલે કે આ સુરેખ વિકલ સમીકરણ દર્શાવે છે. અને ક્યુ બરાબર શું થાય છે? 1/x. તો ટૂંકમાં આપણે સમજીએ તો ડીવાય બાય ડીએક્સ વત્તા પીવાય બરાબર ક્યુ એ સુરેખ વિકલ સમીકરણ છે. બીજું સ્વરૂપ કેવું હોઈ શકે? આ રીતે ડીએક્સના છેદમાં ડીવાય. જો આ વિધેય ચલ વિધેય બદલી જાય છે, એક્સનું વાયને સાપેક્ષ વિકલન છે. ડીએક્સના છેદમાં ડીવાય વત્તા P1x બરાબર Q1. અહીં શું છે કે અહીં P1 અને Q1 એ અચળ વિધેય હશે અથવા તો ચલ કોના હશે? ચલ વાયના વિધેય હોય. તો આ પ્રકારના વિકલ સમીકરણને પણ સુરેખ વિકલ સમીકરણ કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો? સામાન્ય રીતે તો આપણા dy/dx + py = q સ્વરૂપનું જશે, પણ કોઈક
સંજોગોમાં ક્યારેક જ તમને એવો પ્રશ્ન પૂછી શકાય dxના છેદમાં dy બરાબર p1x બરાબર q વત્તા p1x બરાબર q1। તો આનું આપણે એક ઉદાહરણ લઈ લઈએ તો શું આપણે લખી શકાય dxના છેદમાં dy વત્તા x બરાબર cos y, એટલે કે p1 અને q1 અથવા તો અચળ વિધેય છે અથવા તો ચલ yનું વિધેય છે। બીજું ઉદાહરણ આપણે સમજી શકાય તો આ પ્રકારનું હોઈ શકે dxના છેદમાં dy માઇનસ 2/y x બરાબર y વર્ગ, બરાબર। એટલે કે આ જે p1 છે yનું વિધેય છે 2ના છેદમાં y, p1 કિંમત કેવી છે માઇનસ 2ના છેદમાં y અને q1ની કિંમત કેટલી છે y વર્ગ। તો આ પ્રકારના વિકલ્પ સમીકરણનો ઉકેલ આપણે મેળવવાનો છે। તો આપણે સામાન્ય રીતે જે વ્યાપક સ્વરૂપ કયું હોય છે dy/dx સ્વરૂપ હોય છે તેનો ઉકેલ આપણે મેળવીએ તો આ 3 સ્ટેપમાં રીતે ઉકેલ મેળવી શકાશે। જો આપણું વિકલ્પ સમીકરણ આવું છે dy/dx વત્તા py બરાબર q, આ સ્વરૂપનું વિકલ્પ સમીકરણ છે। હવે આનો ઉકેલ મેળવવો છે તો આ સુરેખ સમીકરણ છે તે આપણે પહેલાં તો ચકાસવાનું, સોરી અહીંયા ફક્ત q, બરાબર। તો સુરેખ સમીકરણ છે એ સાબિત કરી દીધા પછી પહેલું સ્ટેપ ઉકેલ માટે સમીકરણની બંને બાજુ ચલ xના કોઈ વિધેય g વડે ગુણતા, બરાબર છે। g વડે તમારે એને ગુણવાનું છે પણ એ કયું વિધેય g હશે તો આપણે વિચારવાનું છે કે g એ કયું વિધેય હશે, બરાબર છે। તો આપણે એ g કઈ રીતે આસાનીથી મેળવી શકાય હું તમને પછી આગળ સમજાવું। gx ગુણ્યા dy/dx વત્તા py gx બરાબર q ગુણ્યા gx। તો શું કર્યું તમે કોઈક વિધેય g વડે બંને બાજુ ગુણતા, તો જે આ સમીકરણની જમણી બાજુએ y gxનું વિકલિત બને તે રીતે gxની પસંદગી કરો। હવે gx વડે ગુણવાનું છે તો કોને કયા વિધેય વડે ગુણીએ તો gx આપણે એવું પસંદ કરવાનું છે કે સમીકરણની આ જમણી બાજુ એ y gxનું વિકલિત બને તે રીતે આપણે gxની પસંદગી કરવાની છે। એટલે કે આ જમણી બાજુ જે છે સમીકરણ કયું છે કે q gx છે ને એ શું બને y gxનું વિકલન બને। આ રીતે તમારે gxની પસંદગી કરવાની છે। d/dx ઓફ y gx બને એવી રીતે તમારે પસંદગી કરવાની છે। કોની તો કહે છે કે g ની, બરાબર છે। આ પ્રશ્ન થઈ ગયો તમારે। તો આ જમણી બાજુની કિંમત gxનું y gxનું વિકલન બને તો કેવું વિધેય બનશે તો કે gx dy/dx વત્તા py gx બરાબર આનું તમે વિકલન કરો તો શું થશે y dy, આ gx એમ જ રાખો yનું વિકલન ગુણાકારનો નિયમ વત્તા y gનું વિકલન g'(x), બરાબર છે। અને માટે p gx બરાબર g'(x) કઈ રીતે જો આ gx dy/dx અને આ બાજુ gx dy/dx આ બે કેન્સલ થઈ જશે, માટે તમારી પાસે શું વધે છે py gx બરાબર y g'(x) અને બંને બાજુથી y કેન્સલ કરશો એટલે p g(x) બરાબર શું થશે g'(x) અને માટે p બરાબર શું થશે g'(x) ના છેદમાં g(x). એટલે કે બંને બાજુ તમે x ને સાપેક્ષ સંકલન કરો, તમારે gxની કિંમત કેવી હોવી જોઈએ તે મેળવવાનું છે ને। સોરી અહીં તમે gxની કિંમત તમારે મેળવવાની છે। તો આ p બરાબર g'(x) ના છેદમાં gx થી બંને બાજુ આપણે સંકલન કરીએ તો સંકલન p બરાબર સંકલન g'(x) ના છેદમાં gx। આ જે સંકલનનો નિયમ છે અંશનું છેદનું વિકલન અંશમાં હોય તો શું થશે કે સંકલન p બરાબર log g(x), બરાબર છે। અને હવે આપણે લોગને દૂર કરવો છે, gxની વેલ્યુ કિંમત જોઈએ છે તો g(x) બરાબર શું થશે e ની સંકલન p ઘાત, e ની
સંકલન પી ડીએક્સ ઘાત એ જીની કિંમત છે. એટલે તમને અહીંયા જે તમને વાત કરેલી કે બંને બાજુ શું કરવાનું છે, GX વડે ગુણતા. તો એક એવું વિધેય પસંદ કરવાનું GX જેના વડે આપણે બંને બાજુ ગુણવાનું છે. કયા પ્રકારનું વિધેય આપણે છે, ની સંકલન પી ડીએક્સ ઘાત. તો આ ની સંકલન પી ડીએક્સ ઘાત વડે બંને બાજુ ગુણો. તો આ જે g(x) બરાબર સંકલન પી ડીએક્સને તમે શું કહેવા, આને શું કહેવામાં આવે છે, આ ની સંકલન પી ડીએક્સ ઘાતને સંકલ્યકારક અવયવ કહે છે. સંકલ્યકારક અવયવ શું કહેવામાં આવે છે, તેને સંકલ્યકારક અવયવ કહેવામાં આવે છે. અને આ જે સંકલ્યકારક અવયવ છે એટલે આપણે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર કહે છે. શું કહેશો, ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર. અવયવ એટલે ફેક્ટર. એટલે આ ની સંકલન પી ડીએક્સ ઘાતને IF વડે દર્શાવીશું શોર્ટમાં. તો આ જે રીત છે ને સુરેખ સમીકરણના વિકલ સમીકરણ ઉકેલવાની રીત, એને આપણે IF વાળી રીત પણ ટૂંકમાં આપણે સમજી શકાય. કઈ રીત કહેવામાં આવશે, IF વાળી રીતે ઉકેલ મેળવો. તો હવે તમારે આ જે dy/dx બરાબર py વત્તા py બરાબર q, આ જે પ્રમાણિત સ્વરૂપ છે એનો ઉકેલ મેળવવા માટે હવે આપણે દાખલામાં આપણે જે રીતનો ઉપયોગ કરવો છે તે રીત આપણે સમજીએ. હવે સમજો કે મેઇન આપણે દાખલો કઈ રીતે ઉકેલીશું. તમારે આ યાદ રાખવાનું છે, dy/dx વત્તા py બરાબર q સ્વરૂપનું આપણે સુરેખ વિકલ સમીકરણ છે. બરાબર. હવે તમને સમજાવ્યું તો સૌ પ્રથમ તમારે શું મેળવવાનું, સંકલ્યકારક અવયવ IF બરાબર ની સંકલન પી ડીએક્સ ઘાત. આની તમે સંકલન કરતાં તો તમને આવડે છે દરેક વિધેય કેવા પ્રકારનું વિધેયનું સંકલન કઈ રીતે મેળવવું. બરાબર. તો પહેલું સ્ટેપ તમારે શું કરવાનું છે, આ સંકલ્યકારક અવયવ મેળવ્યો. હવે આ જે સંકલ્યકારક અવયવ મેળવ્યો એ આખા સમીકરણને એના વડે ગુણી દો. તો સંકલન પી ડીએક્સ dy/dx વત્તા py સંકલન પી ડીએક્સ બરાબર q ગુણ્યા સંકલન પી ડીએક્સ. સંકલ્યકારક અવયવ IF વડે ગુણતા. આ તમે સંકલ્યકારક અવયવ એટલે કે IF બરાબર સંકલન પી ડીએક્સ વડે તમે ગુણી દેશો એટલે ડાબી બાજુની જે કિંમત છે, કઈ છે, ડાબી બાજુની જે કિંમત છે એ y સંકલ્યકારક અવયવ નો વિકલન થશે, dy/dx ઓફ y સંકલન પી ડીએક્સ થશે ડાબી બાજુની કિંમત. બરાબર છે. આ બાજુ જમણી બાજુ તો q સંકલન પી ડીએક્સ જ રહેશે. ખ્યાલ આવ્યો. આ બીજું સ્ટેપ, સંકલ્યકારક અવયવ વડે ગુણ્યા બાદ ડાબી બાજુની કિંમત શું બની જશે, y સંકલન પી ડીએક્સ નું વિકલન. બરાબર છે. હવે ત્યારબાદ ત્રીજું સ્ટેપ શું કરવાનું છે, x પ્રત્યે બંને બાજુ સંકલન કરો. x પ્રત્યે સંકલન કરતા, x પ્રત્યે સંકલન કરશો એટલે ડાબી બાજુ વિકલન છે, વિકલન અને સંકલન વ્યસ્ત ક્રિયા છે એ નીકળી જશે. એટલે ડાબી બાજુ તમારી પાસે કિંમત વધશે y સંકલન પી ડીએક્સ બરાબર સંકલન q સંકલન પી ડીએક્સ. ખ્યાલ આવ્યો. હા. તો હવે તમારી પાસે આ બંને બાજુ, હવે આ બાજુ તમારી પાસે જે જમણી બાજુ આ કિંમત વધે છે એનું તમારે સંકલન મેળવવાનું. અને આના પર આ જે સંકલન તમે મેળવો હોય, જે જવાબ આવે તે તમારા વિકલ સમીકરણનો સુરેખ ઉકેલ થશે. આ તમે સંકલન મેળવશો, સંકલન એટલે વત્તા c. અને ત્યારબાદ તમારે વિકલ સમીકરણ ઉકેલ કયા સ્વરૂપમાં મેળવવાનો, y સ્વરૂપમાં. એટલે આ ડાબી બાજુ જે સંકલન પી ડીએક્સ છે જમણી બાજુ છે, આનો જવાબ તમારે સંકલન મેળવવાનું. બરાબર. એ સંકલન મેળવ્યા બાદ તમારે આ સ્વરૂપમાં આવશે. આ છે તે ડાબી બાજુ તમે લઈ જાઓ એટલે તમારે થશે સંકલન પી ડીએક્સ ગુણ્યા સંકલન q સંકલન પી ડીએક્સ વત્તા c સંકલન પી ડીએક્સ. આનો આપણે દાખલો ગણીશું એટલે વધારે સારી રીતે તમે સમજી શકશો. બરાબર. એટલે ફર્સ્ટ સ્ટેપ તમારે શું કરવાનું છે,
સંકલ્યકારક અવયવ મેળવો, આઈએફ મેળવો. આઈએફ વડે સમીકરણને ગુણી દો એટલે ડાબી બાજુની કિંમત છે વાય આઈએફનું વિકલન થશે. ત્યારબાદ બંને બાજુ સંકલન કરો અને જમણી બાજુ તમે આ સંકલનના બધા નિયમો સૂત્રનો ઉપયોગ કરીને એની કિંમત મેળવો અને ત્યારબાદ તમને વાય બરાબર જે સ્વરૂપ મળે છે તે વિકલ્પ સમીકરણનો ઉકેલ થશે. બરાબર છે. તો આપણે સૌપ્રથમ હવે અહીં આગળ આપણે સ્વાધ્યાયમાંથી દાખલા લઈએ. ઉદાહરણ તમને પછી સમજાવીશ, કેમ કે સ્વાધ્યાયના દાખલા તમે સમજી લેશો તો પણ તમને ઉદાહરણ સરસ સમજાઈ જશે. તો આપણે સમજીએ સ્વાધ્યાય 9.6. સ્વાધ્યાય 9.6નો પહેલો દાખલો. આ પ્રકારનું સમીકરણ આપેલું છે dy/dx વત્તા 2y બરાબર sin x. આ સમીકરણ તમે પ્રમાણિત રૂપ કયું છે એની સાથે સરખાવો. પ્રમાણિત સ્વરૂપ કેવું છે? dy/dx વત્તા py બરાબર q સાથે સરખાવતા આની સાથે સરખાવશો એટલે p બરાબર કેટલા છે? 2 અને q બરાબર કેટલા? sin x. તમારે ખાસ જરૂર કોની છે? પીની છે, કારણ કે તમારે સંકલ્યકારક અવયવ મેળવવો છે. ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર આઈએફ મેળવવા છે. સંકલન પી dx બરાબર સંકલન 2dx બરાબર 2 અચળ સંખ્યા છે અને 1નું સંકલન x બરાબર. સંકલન પી dx એટલે કેટલી કિંમત મળી? આઈએફની કિંમત મળી છે 2x. બંને બાજુ આપણે આઈએફ વડે ગુણવાના છે. બરાબર છે. બંને બાજુ આઈએફ એટલે શું? 2x વડે ગુણતા સમીકરણની બંને બાજુ ગુણો તો આ dy/dx ગુણ્યા 2x થશે. 2x dy/dx વત્તા 2y ની 2x ઘાત બરાબર 2x sin x. થઈ ગયું એટલે સુધી ક્લિયર. પહેલું સ્ટેપ આ પૂર્ણ થયું, બીજું સ્ટેપ પૂર્ણ થયું. બંને બાજુ આપણે ગુણી દીધા. હવે બંને બાજુ આપણે ગુણીએ એટલે ડાબી બાજુની કિંમત કેવી હોય છે? કોનું વિકલન હોય છે? વાય આઈએફનું વિકલન હોય છે. બરાબર છે. આ ડાબી બાજુની કિંમત એ કોનું વિકલન હોય છે? વાય આઈએફ. જો આ વાય છે ને, આ વાય આઈએફનું વિકલન છે. તો આઈએફ આપણી પાસે શું છે? 2x. એટલે આ ડાબી બાજુની કિંમત શું થશે? dy/dx ઓફ y 2x. આનું વિકલન થાય એ આવશે જ અને તમારે કિંમત મૂકી જ દેવાની. બરાબર. સંકલ્યકારક અવયવ તમે સાચો મેળવેલો હશે તો બરાબર 2x ગુણ્યા sin x. હવે ત્રીજું સ્ટેપ તમારે કરવાનું છે શું? બંને બાજુ xને સાપેક્ષ સંકલન કરતા. બંને બાજુ xને સાપેક્ષ સંકલન કરતા સંકલન 2x sin x dx. બરાબર. xને સાપેક્ષ સંકલન કર્યું તો આ સંકલન વિકલન વ્યસ્ત ક્રિયા છે ઉડી જશે એટલે ડાબી બાજુની કિંમત શું થશે? y 2x. y 2x બરાબર સંકલન 2x sin x dx. 2x sin x dx. જો આવી કિંમત થશે. ફરી પાછું કે આપણે સૌ પ્રથમ તો આઈએફ મેળવવાના સૂત્ર મુજબ સંકલન પી dx એટલે કે સંકલન પીની કિંમત કેટલી છે? 2. 2a એટલે 2x. હવે આ સમીકરણ જે આપણે આપેલું છે તેને બંને બાજુ સંકલ્યકારક અવયવ વડે ગુણવાના એટલે 2x વડે ગુણ્યા બાદ ડાબી બાજુની જે કિંમત છે yIF નું વિકલન થશે. એટલે ડાબી બાજુનું આ જે કિંમત મળે છે કોનું વિકલન થશે? yIF. IF એટલે d/dx ઓફ y 2x થશે. આપણે લખી નાખવાનું 2x ગુણ્યા sin x. હવે બંને બાજુ શું કરો? સંકલન કરો. એટલે સંકલન અને વિકલન વ્યસ્ત ક્રિયા કેન્સલ થશે એટલે ડાબી બાજુ તમને કિંમત મળે છે y
2x બરાબર સંકલન e⁻²x dx। હવે આપણે આ જમણી બાજુનું જે કિંમત છે તેનું આપણે શું કરવાનું છે? સંકલન કરવાનું છે। આના માટે સંકલનના અલગ અલગ ઘણા નિયમો આવશે, તે નિયમનો આપણે ઉપયોગ કરવાનો। તો અહીંયા તમારે જે સંકલનનો ખંડસ્થ સંકલનનો નિયમ છે તેનો ઉપયોગ થશે। કોનો ઉપયોગ થશે? ખંડસ્થ સંકલનનો નિયમ। હવે તમને આ આઈની કિંમત જ આપણે મેળવવાની છે। આ સંકલન તમે સરસ રીતે અભ્યાસ કરી ચૂકેલા છો, આપણે એ મેળવીએ। તો આપણે આ એટલે કે કોનું સંકલન મેળવવાનું? તો સંકલન e⁻²x sin x dx, ખંડસ્થ સંકલનનો નિયમ, બરાબર છે। એટલે જે તમને જે શબ્દ આપેલો હતો કે કયું વિધેય યુ ધારવું કયું વી ધારવું, બરાબર છે, તે આપણે જોઈએ। તો આ sin x ને યુ ધારીએ અને આ સંકલનને વી ધારવાનું છે। તો નિયમ શું છે? યુ સંકલન વી, બરાબર। યુ એટલે કે sin x સંકલન વી માઇનસ આખું સંકલન d/dx ઓફ યુ, યુ એટલે કે sin x સંકલન વી dx। આ ખંડસ્થ સંકલનનો નિયમ મુજબ આપણે આ સંકલિત મેળવીએ છીએ। તો sin x e⁻²x નું સંકલન e⁻²x જ થશે, પણ 2x પ્રમાણિત નથી, છેદમાં 2xનું વિકલન એટલે છેદમાં 2 ઓછા સંકલન sin x નું વિકલન એટલે કે માઇનસ cos x, અને આ સંકલન એટલે e⁻²x ના છેદમાં 2 dx। તો આપણે આ સંકલન કર્યું। હવે આ બરાબર sin x e⁻²x ના છેદમાં 2 ઓછા માઇનસ, અહીંયા બારે કોમન નીકળી જશે, પ્લસ થઈ જશે, 1/2 કોમન કાઢી લઈએ, e⁻²x cos x dx। આ જે પાછું સંકલન છે એના ઉપર ફરી પાછું આપણે ખંડસ્થ સંકલનનો નિયમ લાગશે। તો આપણે ઉપર જે ખંડસ્થ સંકલનના નિયમ મુજબ અહીંયા પણ આપણે ખંડસ્થ સંકલનનો નિયમ લાગશે કે cos x એમ જ રહેશે, સંકલન e⁻²x માઇનસ હોલ સંકલન આખું સંકલન d/dx ઓફ cos x સંકલન e⁻²x dx, બરાબર। બે વખત ખંડસ્થ સંકલનનો નિયમ લાગશે, એટલે કે sin x e⁻²x ના છેદમાં 2 વત્તા 1/2 cos 2x, ફરી પાછું e⁻²x નું સંકલન e⁻²x ના છેદમાં 2 ઓછા સંકલન કોસનું વિકલન એટલે માઇનસ sin x, કોસનું વિકલન sin x અને e⁻²x નું સંકલન એટલે e⁻²x ના છેદમાં 2 dx। ક્લિયર? આ બરાબર sin x e⁻²x ના છેદમાં 2 વત્તા 1/2 cos 2x e⁻²x ના છેદમાં 2, આ 1/2 અહીંયા પણ ગુણાઈ દઈએ એટલે માઇનસ 1/2 સંકલન e⁻²x sin x ના છેદમાં 2 dx। હવે e⁻²x sin x dx એ તો i પોતે જ હતો, એટલે આ પાછું i જ થશે, માટે i બરાબર sin x e⁻²x ના છેદમાં 2 વત્તા 1/2 ગુણ્યા 1/2 એટલે 1/4 cos 2x e⁻²x ઓછા 1/4, અને આ પાછી કોની કિંમત આવી ગઈ? આઈની જ કિંમત આવી ગઈ, બરાબર છે। આ જે આઈની કિંમત છે તે આપણે આ ડાબી બાજુ લઈ જઈએ એટલે આઈ વત્તા આઈ જે કાંઈ કિંમત થતી હશે તે થશે। તો આઈ વત્તા 1/4 આઈ બરાબર e⁻²x sin x ના છેદમાં 2 વત્તા 1/4 e⁻²x cos x। આ બેનો લસા લઈને સરવાળો કરો એટલે 4 વત્તા 1 5, 5 ના છેદમાં 4 આઈ બરાબર e⁻²x sin x ના છેદમાં 2 વત્તા 1 ના છેદમાં 4 e⁻²x cos x, બરાબર। માટે તમને આ સંકલિતની કિંમત મળી, અહીંયા વત્તા સી આઈની કિંમત, આ 5 ના છેદમાં 4 આ જમણી બાજુ લઈ જાય એટલે 4 5 અને બ્રેકેટમાં e⁻²x sin x sin x ના છેદમાં 2 વત્તા 1 ના છેદમાં 4 e⁻²x cos x વત્તા સી। આ આઈની કિંમત આપણે મેળવી લીધી, એ તમારે ક્યાં મૂકવાની હતી? અહીંયા આગળ, બરાબર છે।
અહીંયા આપણે જે કિંમત આપણે સંકલિત અવયવ વડે ગુણી ત્યાં આપણે આઈની કિંમત અહીંયા મૂકવાની. આનું સંકલન આપણે જે મેળવ્યું એ અહીંયા આપણે મળે છે. તો માટે એ વિકલ સમીકરણનો ઉકેલ શું થશે કે y e⁻2x બરાબર 4/5 1/2 sin x વત્તા 1/4 e⁻2x cos x વત્તા c. આ તમારો જવાબ આવી ગયો. હવે y બરાબર સ્વરૂપમાં લખો એટલે e⁻2x આપણે આ જમણી બાજુ ડાબી બાજુથી જમણી બાજુ લઈ જઈએ તો 4/5 બરાબર છે. અહીંયા શું થશે, આ ગુણાકાર છે, ભાગાકારમાં જશે 1/2 e⁻2x sin x ના છેદમાં e⁻2x વત્તા 1/4 e⁻2x cos x ના છેદમાં e⁻2x વત્તા c ના છેદમાં e⁻2x. આ e⁻2x કેન્સલ થશે અને માટે y બરાબર આ 4ને આપણે અંદર ગુણાવી દઈએ. y બરાબર શું થશે 1/5 4ને અંદર ગુણાવો એટલે 2 × 4 2 sin x વત્તા 4 4 કેન્સલ થશે cos x વત્તા c e⁻2x. આ તમારું સુરેખ વિકલ સમીકરણ ઉકેલ થશે. એટલે કે આ લેન્ધી દાખલો થશે બરાબર છે. સંકલિત અવયવ મેળવો અને સંકલન જે કરવાના આવશે એમાં ખંડોસર સંકલનના નિયમનો જ ઉપયોગ મોટે ભાગે થશે. એટલે આ લાંબો દાખલો છે, તમારા 4 માર્ક્સમાં આ દાખલો પૂછાશે બરાબર છે. કેટલા માર્ક્સમાં? 4 માર્ક્સમાં તમારો આ તૈયારી કરવાની થશે. તો એક આ આપણે રીત એકદમ સરસ રીતે સમજી લઈએ. એક દાખલો જો આવી જાય તો પૂરા માર્ક્સ આપણે મેળવી શકીએ.